રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં તેમજ અમદાવાદ, રાજકોટ, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી, બનાસકાંઠા સહિત વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। બપોર બાદ વાતાવરણ બદલાતા ભારે પવન અને વરસાદના કારણે દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરું, કેરી સહિતના પાકને નુકસાન થયું છે તો હજી પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે સાંજે ભારે તીવ્ર ગતિથી વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। હાલ તો જે ખેડૂતો તુવર મકાઈના પાકની લણણી કરી રહી છે ને તેવા જ સમયે કમોસમી વરસાદ વરસતા હાલ તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। રાજેશ આઠવા, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર। સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે ગાજવીજ તો ક્યાંક પવન પણ ફૂંકાયો છે। કમોસમી વરસાદ સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક ઘઉં, તમાકુના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સવજી ચૌધરી, દૂરદર્શન સમાચાર, બનાસકાંઠા। હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી કે 18, 19 અને 20ના રોજ માવઠું પડશે, ત્યારે આજે 19 તારીખના રોજ સવારથી જ રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના સમયે કડાકા ભડાકા સાથે મેઘરાજા જે વરસ્યા હતા। માવઠાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો। ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ કેટલાક મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। ગરનાળાઓમાં પાણી ભરાયા છે। સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ખેતીના પાકને પણ નુકસાની થઈ છે। આમ આ માવઠાને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। રવિ મોટવાણી, દૂરદર્શન ન્યૂઝ, રાજકોટ। અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ છે તેનો માહોલ જામ્યો છે। ભાવેસરા અને વડિયા પંથક સાથે હાલમાં અમરેલી અને સાબરકુંડલા શહેરમાં પણ વરસાદનું વાતાવરણ જામ્યું છે। બાબરા પંથકના ગ્રામીણ ગામડાઓમાં તો મિની વાવાઝોડું ફૂંકાણું હોય તેવું જોવા મળ્યું છે। હાલમાં સાબરકુંડલા શહેરમાં પણ મિની વાવાઝોડું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે। ધીમી ધારે વરસાદ પણ થઈ રહ્યો છે। સાબરકુંડલા સહિતના ગ્રામીણ ગામડાઓ છે, અમરેલીના ગ્રામીણ ગામડાઓ છે, તે મોટાભાગે અત્યારે વરસાદ જામ્યો છે। હાલમાં ખેતીના પાકો છે તેમાં ઘઉં, ધાણા સહિતના જે પાકો છે તેને વ્યાપકપણે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે જગતનો તાજ છે તે ચિંતિત બન્યો છે। ફારૂક કાદરી, દૂરદર્શન સમાચાર, અમરેલી।